ગુજરાતમાં શ્રાવણ અને અષાઢમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા અને ત્યારબાદ ભાદરવો પણ ભરપૂર રહ્યો. ભાદરવામાં પણ મેઘરાજાએ ઘણા બધા જિલ્લાને ગમરોડી નાખ્યો. આમ ઓવરઓલ વાત કરીએ તો સૌરાષ્ટ્રને બાદ કરતા તમામ જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો. સરેરાશ 100%થી વધુ વરસાદ ખાબક્યો. ઘણી બધી જગ્યા પર પૂર જેવી પરિસ્થિતિ અને પૂર આવ્યા અને જેના કારણે મોટી નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ છેલ્લા 2-3 દિવસની તો પાટણ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાને વરસાદે ગમરોડી નાખ્યું, ચારેકોર પાણી કરી દીધું. 2-3 દિવસનો આ વરસાદ ભાદરવો ભરપૂર રહ્યો અને હવે જ્યારે પાણી ઓસરી રહ્યા છે ત્યારે નુકસાનીનો અંદાજ સામે આવી રહ્યો છે, નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામની વાત કરીએ તો ત્યાં લગભગ 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને જેના કારણે આખું સુઈગામ જાણે પાણીમય થઈ ગયું હતું તેવા દ્રશ્યો હવે જ્યારે પાણી ઓસર્યા છે ત્યારબાદ નુકસાનીના પણ સામે આવ્યા છે. સુઈગામમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો અને ચારેકોર પાણી થઈ ગયું હતું. હવે જ્યારે પાણી ઓસરી ગયા છે ત્યારે ખેતી પાકને પુષ્કળ નુકસાન થયું હોય તેવી માહિતી મળી રહી છે. લગભગ 50,000 હેક્ટરમાં ખેતી પાકને નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે. કચ્છ અને બનાસકાંઠામાં પુષ્કળ પ્રમાણમાં આ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ખેતી પાકને નુકસાન થયું છે. હાલ વાત કરીએ તો સુઈગામમાં જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો હતા તેઓ ઊંચાણવાળા જગ્યા પર સ્થળાંતરિત થયા છે. મચ્છુ 2 ડેમ 100% ભરાઈ ગયો છે. હાલની આ પરિસ્થિતિ બનાસકાંઠા અને કચ્છ જિલ્લા આ દ્રશ્યો સામે આવ્યા છે.